નમસ્તે બાળકો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. બાળકો, આજે આપણે જોઈશું દ્વિતીય શતરંજી એકમ કસોટી વિષય ગણિતની તારીખ 18/1/2025 દિને લેવાનાર છે. એકમ કસોટીનું સંપૂર્ણ સેમ્પલ પેપર. ધોરણ 3 વિષય ગણિત 25 ગુણની તમારી એકમ કસોટી રહેશે અને સમય આપવામાં આવશે 1 કલાક. હવે પ્રકરણો જે છે 8, 9 અને 10 માંથી જ પૂછાશે. 8મું પ્રકરણ છે વધુ ભારે કોણ, 9મું પ્રકરણ છે કેટલા વખત અને 10મું પ્રકરણ છે ભાત એટલે કે પેટર્નની રમત. તો બાળકો, વિડીયોના અંત સુધી બન્યા રહેશો. જોઈએ હવે વિભાગ એ. નીચેના દરેક પ્રશ્ન માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. 1 કિલોગ્રામ વસ્તુ માટે સૌથી મોટી બેગ જોઈએ છે. તો 1 કિલો વસ્તુ માટે અહીં જે રૂ આપવામાં છે ઓપ્શન, ગોળ આપવામાં છે કે ખાંડ આપવામાં છે, તો આ ત્રણમાંથી સાચો આન્સર શોધવાનો છે. 1 કિલોગ્રામ વસ્તુ માટે સૌથી મોટી બેગ કોના માટે જોઈશે? તો રૂ જે છે એમના માટે સૌથી મોટી બેગ જોઈશે. નેક્સ્ટ, નીચેનામાંથી કોનું વજન વધારે છે? ઉત્તરો ગાય, હાથી. તો સાચો આન્સર છે હાથી. 1 તરબૂચ બરાબર 4 કેરી હોય તો 5 તરબૂચ બરાબર ખાલી જગ્યા. તો સાચો આન્સર શું થશે? અહીં 20 જે છે સાચો આન્સર છે. નેક્સ્ટ, 1 ટેટીનું વજન 2 સફરજન જેટલું હોય તો 8 સફરજનનું વજન કેટલી ટેટી જેટલું થાય? તો જવાબ છે 4. નેક્સ્ટ, 1 કેજી, અહીં જે આકૃતિ દોરવામાં આવી છે કે 1 કેજી આવા 3 વજનિયામાંથી કેટલા કિલો વજન આવા જે 1 કેજી આવા 3 વજનિયાથી કેટલા કિલો ઘઉં મળે? તો સાચો આન્સર છે 3. નેક્સ્ટ, 4 વખત 9 બરાબર ખાલી જગ્યા. તો જવાબ થશે 36. 7 રિક્ષાના કેટલા પૈંડા થાય? તો 7 રિક્ષાના ઓપ્શન અહીં આપવામાં આવે છે 21, બી 12, સી 18. તો સાચો આન્સર શું થશે? અહીં 1 રિક્ષાના 3 પૈંડા હોય છે, તો આવા 7 રિક્ષાના કેટલા પૈંડા થશે? 21 જવાબ થશે. નેક્સ્ટ, 1 ડઝન નોટબુક બરાબર ખાલી જગ્યા નોટબુક. તો બાળકો, 1 ડઝન એટલે કેટલા નંગ થશે? તો 1 ડઝન એટલે 12 નંગ. આમ શું થશે સાચો આન્સર આપણો? 1 ડઝન નોટબુક બરાબર 12 નોટબુક થશે. 1 પેનની કિંમત 7 રૂપિયા છે, તો 6 પેનની કિંમત ખાલી જગ્યા રૂપિયા થશે. તો 1 પેનની 7 રૂપિયા હોય તો આવી 6 પેનની કિંમત શું થશે? 42 રૂપિયા થશે. 1 ફૂલને 8 પાંદડીઓ છે, તો આવા 8 ફૂલને કુલ કેટલી પાંદડીઓ થાય? તો જવાબ થશે 64 પાંદડીઓ થશે. નેક્સ્ટ, 10, 12, પછી 15 અને 19. તો પછી શું જવાબ આવશે? તો સાચો આન્સર છે 24. નેક્સ્ટ, 2 અંકની મોટામાં મોટી બેકી સંખ્યા કઈ છે? તો અહીં 10 ઓપ્શન આપેલ છે, 97, 99 કે 93. તો સાચો આન્સર 2 અંકની મોટામાં મોટી બેકી સંખ્યા. એકી સંખ્યા એટલે 1, 3, 5, 7 આ એકી સંખ્યા છે. જ્યારે બેકી સંખ્યા એટલે 2, 4, 6, 8, 10, 12 બેકી સંખ્યા છે. તો અહીં સાચો જવાબ છે 10. નેક્સ્ટ, ક, ખ, ગ અને પછી ક, ક ખાલી જગ્યા ગ, ગ. તો સાચો આન્સર થશે ખ, ખ. નેક્સ્ટ, જોઈએ હવે વિભાગ બી. દરેકમાં નીચે આપેલ 2 વસ્તુઓ પૈકી ભારે લાગતી વસ્તુઓના નામ લખો. તો ખાલી પાણીની બોતલ અને ક્રિકેટનો દડો. તો જવાબ થશે અહીં ભારે વજનવાળી વસ્તુ કઈ છે? તો જવાબ થશે ક્રિકેટનો દડો. નેક્સ્ટ, મોબાઈલ અને લેપટોપ. જવાબ થશે વધારે વજનવાળી જે વસ્તુ છે લેપટોપ છે. પેપર અને ધોરણ 3 ગુજરાતીનું પુસ્તક. તો જવાબ થશે ધોરણ 3 ગુજરાતીનું પુસ્તક. પ્લાસ્ટિકની ફૂટપટ્ટી અને સ્ટીલની ફૂટપટ્ટી. તો વધારે વજનવાળી વસ્તુ થશે સ્ટીલની ફૂટપટ્ટી. 10 રૂપિયાની નોટ અને 10 રૂપિયાનો સિક્કો. તો જવાબ થશે વધારે વજનવાળી જે વસ્તુ છે 10 રૂપિયાનો સિક્કો. 5 કિલોનું વજનિયું અને 1 કિલોનું વજનિયું. તો જવાબ થશે 5 કિલોનું વજનિયું. સસલું અને કૂતરો. તો જવાબ થશે કૂતરો. પુસ્તક અને દફતર. તો જવાબ થશે પુસ્તક. મરઘી અને ગાય. તો જવાબ થશે ગાય. મોસંબી અને તરબૂચ. તો જવાબ થશે તરબૂચ. કપ અને જગ. તો જવાબ થશે જગ. હાથી અને બકરી. તો જવાબ થશે હાથી. ટ્રેક્ટર અને બાઈક. તો જવાબ થશે
ટ્રેક્ટર. લખોટી અને ટેનિસનો દડો, તો જવાબ થશે ટેનિસનો દડો. હેલ્મેટ અને ટોપી, જવાબ થશે હેલ્મેટ. ટાંકણી અને હથોડી, જવાબ થશે હથોડી. ચકલી અને બિલાડી, તો જવાબ થશે બિલાડી. લાકડાની ખુરશી અને લાકડાનો ખાટલો, તો જવાબ થશે લાકડાનો ખાટલો. નેક્સ્ટ, બસ અને ટ્રેન, જવાબ થશે ટ્રેન. ચાદર અને ગાદલું, જવાબ થશે ગાદલું. નેક્સ્ટ વિભાગ સી જોઈશું અમે. નીચેના વ્યવહારુ કોયડાઓ ઉકેલો. એક વેપારી પાસે 50 કિલોગ્રામ ઘઉં છે. સોમવારે તેમાંથી 16 કિલોગ્રામ ઘઉં વેચે છે, તો કેટલા ઘઉં બાકી રહેશે? તો અહીં 50 કિલોગ્રામ ઘઉં છે, એમાંથી જે સોમવારે 16 કિલોગ્રામ ઘઉં વેચે છે, તો બાદબાકી કરવાની રહેશે. અહીં બાળકો ખાસ યાદ રાખવું કે બાકી રહે શબ્દ આવે છે, તો આપણે બાદબાકી કરવાની રહેશે. તો 50 માંથી 16 બાદ કરતા આપણને 34 કિલોગ્રામ ઘઉં બાકી રહેશે. નેક્સ્ટ, રાહુલનું વજન 21 કિલોગ્રામ અને પ્રીતનું વજન 18 કિલોગ્રામ છે, તો બંનેનું કુલ વજન કેટલું થાય? તો જવાબ થશે અહીં કુલ શબ્દ જે ઉપયોગ કરવામાં આવ્યો છે, તો આપણો જવાબ શું થશે? અહીં 21 વત્તા 18 કિલોગ્રામ માટે 39 કિલોગ્રામ જવાબ મળશે. નેક્સ્ટ જોઈએ. રિયા બજારમાં ફળ ખરીદવા જાય છે. તે 54 કિલોગ્રામ સફરજન અને 12 કિલોગ્રામ જામફળ ખરીદે છે, તો કુલ કેટલા કિલોગ્રામ ફળ ખરીદ્યા? તો અહીં 14 જે કિલોગ્રામ જે છે, અહીં 14 કિલોગ્રામ સફરજન છે અને 12 કિલોગ્રામ જામફળ ખરીદે છે, તો કેટલા કિલોગ્રામ ફળ ખરીદ્યા ગણાશે? 26 કિલોગ્રામ ફળ ખરીદ્યા ગણાશે. શિવાંગે 75 કિલોગ્રામ ઘઉં ખરીદે છે. તેમાંથી 25 કિલોગ્રામ ઘઉં વધ્યા હોય તો તેના કેટલા કિલોગ્રામ ઘઉં વાપર્યા હશે? તો 75 કિલોગ્રામ જે છે ખરીદે છે અને 25 કિલોગ્રામ ઘઉં જે છે એ વધ્યા છે, તો જવાબ શું થશે? 50 કિલોગ્રામ ઘઉં વાપર્યા હશે. નેક્સ્ટ વિભાગ સી જોઈશું હવે. નીચે આપેલા સરવાળા અને બાદબાકીના દાખલા જે છે ગણવાના છે. 30 કિલોગ્રામ અને 25 કિલોગ્રામ, તો 5 3 વત્તા 2 5 થશે 55 કિલોગ્રામ. 300 કિલોગ્રામ વત્તા 250 કિલોગ્રામ, તો શું થશે અહીં જવાબ? 0. 0 વત્તા 5 5 અને 3 વત્તા 2 8 થશે, આમ 550 કિલોગ્રામ. નેક્સ્ટ જોઈએ. 240 કિલોગ્રામ વત્તા 230 કિલોગ્રામ, તો 0 વત્તા 0 0 થશે, 4 વત્તા 3 7 થશે અને 2 વત્તા 2 4 થશે, આમ 470 કિલોગ્રામ થશે. નેક્સ્ટ 750 કિલોગ્રામ અને 135 કિલોગ્રામ, તો જવાબ આપણો શું થશે? અહીં 5 ના 5 5 વત્તા 3 8 થશે અને 7 વત્તા 1 8 થશે, આમ 885 કિલોગ્રામ. નેક્સ્ટ જોઈએ. 225 ઓછા 120 કિલોગ્રામ, તો આપણો જવાબ અહીં બાદબાકી કરવાની રહેશે. 5 ઓછા 0 એટલે 5 થશે, 2 ઓછા 2 એટલે 0 થશે, 2 માંથી 1 બાદ થશે તો 1, આમ 105 કિલોગ્રામ જવાબ આવશે. નેક્સ્ટ અહીં ઘણા બધા દાખલાઓ પણ બાળકો ગણવામાં આવ્યા છે, ખાસ તમારી નોટબુકમાં પણ લખી દો. નેક્સ્ટ હવે જોઈશું વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ જે પીડીએફ જે છે એ તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ તમને મળી જશે. ટેલિગ્રામ લિંકમાં છે જ વિદ્યાર્થી મિત્રો ડિસ્ક્રિપ્શનમાં એમની, તો ખાસ ત્યાંથી જોડાઈને આ સંપૂર્ણ પીડીએફ મેળવી લેવી. નેક્સ્ટ જોઈએ વિભાગ ડી. નીચેની સંખ્યાનો ગુણાકાર કરો. જોઈએ ફર્સ્ટ 13 ગુણ્યા 3, તો જવાબ થશે 39. 28 ગુણ્યા 3 બરાબર, જવાબ શું થશે અહીં? 28 ગુણ્યા 3 84 થશે. 24 ગુણ્યા 3 જવાબ થશે 72. 39 ગુણ્યા 4 જવાબ થશે 156. 42 ગુણ્યા 4 જવાબ થશે 158. 42 ગુણ્યા 3 જવાબ થશે 126. 32 ગુણ્યા 4 જવાબ થશે 128. 52 ગુણ્યા 8 જવાબ થશે 416. 12 ગુણ્યા 3 જવાબ થશે 36. 20 ગુણ્યા 4 જવાબ થશે 80. 21 ગુણ્યા 9 જવાબ થશે 189. 48 ગુણ્યા 4 જવાબ થશે 192. 12 ગુણ્યા 9 જવાબ થશે 108. 26 ગુણ્યા 3 તો જવાબ થશે 78. 24 ગુણ્યા 3 જવાબ થશે 94. તો વિદ્યાર્થી મિત્રો અહીં થોડા દાખલાઓની ગણતરી પણ ગણવામાં આવી છે, તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ જોઈ લો. શું થશે અહીં? 4 ગુણ્યા આપણે ગુણાકાર કરવાનો રહેશે, તો 20 ગુણ્યા 4 કરીશું. આમ 0 ગુણ્યા 4 કરીશું તો જવાબ 0 મળે. 4 દુ 8, આમ 20 ગુણ્યા 4 કરીશું તો જવાબ થશે 80. નેક્સ્ટ 21 ગુણ્યા 9, તો જવાબ થશે 100.
89, 48 ગુણ્યા 4 કરીશું, જોઈશું અહીં 48 ગુણ્યા 4, તો શું થશે અહીં 8 ગુણ્યા 4 એટલે 32 ના 2 થશે, વર્દી 3, 4 ચોક 16, 16 અને 3, 16 અને 3 થશે 19, આમ 192 એ આપણો જવાબ થશે. આમ તમારે પણ બાળકો આ પ્રમાણે ગણતરી કરી જવાબ લખવાના રહેશે. નેક્સ્ટ જોઈએ 24 ગુણ્યા 3, તો અહીં પણ જે 24 ગુણ્યા 3 કરીશું, તો 4 તરી 12 થશે, 12 2, વર્દી 1, 3 દુ 6 ને 1 7, તો જવાબ શું થશે અહીં જે જવાબ જે છે એ 24 તરી 72 જવાબ થશે. નેક્સ્ટ જોઈએ હવે અહીં વિદ્યાર્થી મિત્રો જે હોમવર્ક માટે પણ ઘણા બધા દાખલાઓ આપવામાં છે, તમારે નોટબુકમાં ગણી લો 20 ગુણ્યા 3, 22 ગુણ્યા 2, 15 ગુણ્યા 5. બાળકો આ પ્રમાણે જ તમારી જે એકમ કસોટી 18/1/2025 ના દિને લેવામાં છે આ પ્રમાણે જ લેવાશે. તો બાળકો આ સંપૂર્ણ દાખલાઓ તમારી નોટબુકમાં પણ લખી દો. 42 ગુણ્યા 4, 50 ગુણ્યા 5, 12 ગુણ્યા 5, 11 ગુણ્યા 9, 52 ગુણ્યા 7, 26 ગુણ્યા 5, 15 ગુણ્યા 7. નેક્સ્ટ જોઈએ હવે નીચે આપેલ પેટર્ન પૂર્ણ કરો. તો અહીં 3, 6, 9 અને 12, તો સાચો જવાબ શું થશે? 3, પછી 6, પછી 9, પછી 12, તો જવાબ થશે 15. અહીં 3 માં 3 ઉમેરીશું 6 થશે, 6 માં 3 ઉમેરીશું 9 થશે, 9 માં 3 ઉમેરીશું 12 થશે, 12 માં 3 ઉમેરું 15 થશે. નેક્સ્ટ 10, 20, 30, 40, તો જવાબ થશે 50. અહીં 10 માં 10 ઉમેર્યું 20, 20 માં 10 ઉમેરીશું 30, 30 માં 10 ઉમેર્યું તો 40, આમ 40 માં 10 ઉમેર્યું 50 થશે. નેક્સ્ટ 5, 10, 15, 20, પછી 25, 6, 12, 18, 24, જવાબ થશે 30, 7, 14, 21, 28, જવાબ થશે 35, 90, 80, 70, 60, તો જવાબ થશે 50. અહીં 90 માંથી 10 બાદ કરીશું 80 રહેશે, 80 માંથી 10 બાદ કરીશું 70, 70 માંથી 10 બાદ કરીશું 60 રહેશે. નેક્સ્ટ જોઈએ 11, 22, 33, 44, તો 11 માં 11 દુ 22 થશે. અહીં જે 11 11 ઉમેરતા જશું તો આપણને અંતે જવાબ મળશે 55. નેક્સ્ટ 20, અહીં 25, 20, 15, 10, તો જવાબ મળશે 5, 61, 66, 71, 76, તો જવાબ થશે 81, 6, પછી ખાલી જગ્યા અહીં પેટર્નમાં ખાલી જગ્યા છે તો 18, પછી 24, પછી 30, તો 6, પછી 12 લખાશે, પછી 18, પછી 24, પછી 30, 3, 6, 9, 12, 15, જવાબ મળશે આપણે 18. રવિવાર, સોમવાર, મંગળવાર, પછી બુધવાર, છપ તો છપ છપ, જપ તો શું થશે? જપ જપ. રવિવાર, મંગળવાર અને ગુરુવાર, તો જવાબ થશે શનિવાર. નેક્સ્ટ જાન્યુઆરી, માર્ચ, મે, તો જવાબ થશે જુલાઈ. કારતક, માગશર, તો જવાબ થશે પોષ. 10, 12, 15 અને 19, તો જવાબ થશે 24. સવાર, બપોર, સાંજ, રાત, સવાર, તો જવાબ મળશે બપોર. અહીં જે તમે જોઈ શકો છો કે સવાર, પછી બપોર, પછી સાંજ, પછી રાત છે, ફરીથી સવાર છે. આમ આ જે રોટેશન છે તે ચાલે છે, તો સવાર પછી શું આવશે? બપોર આવશે. નેક્સ્ટ જોઈએ હવે વિભાગ ડી. બાળકો ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો. આ પ્રમાણે જ તમારી એકમ કસોટીમાં પૂછાશે જ. અને બાળકો ખાસ ધોરણ 5 માટે પણ તમે હાલમાં તૈયારી સ્ટાર્ટ કરી દો. ધોરણ 3 અને 4 એ પાયો છે. ધોરણ 5માં પણ જે સીઈટીની પરીક્ષા આવે છે, જવાહર નવોદયની આવે છે, એકલવ્યની આવે છે, એ ઘણી ઉપયોગી છે. અને ધોરણ 3માં હાલમાં તમે ભણો છો અને તમારા ભાઈબંધ જો ધોરણ 5માં ભણે છે, તો 18 તારીખે બાળકો 18/1/2025 ના દિને જવાહર નવોદયની પરીક્ષા પણ છે. ટૂંક સમયમાં જ બાળકો સીઈટીની પણ જે એક્ઝામ ડેટો ડિક્લેર થઈ ગયા છે, હવે ટૂંક સમયમાં જ એમના ફોર્મ પણ ભરાશે. તો બાળકો હજી પણ આપણી ચેનલ સાથે જોડાયા નથી, તો સૌપ્રથમ ચેનલ સાથે જોડાઈ જાઓ. આવી સ્કોલરશિપને લગતી તમામ માહિતી જે છે એ આપણી યુટ્યુબ ચેનલ પર આપવામાં પણ આવે છે. તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. અને બાળકો એમને જે સ્કોલરશિપ માટેની જે બુકો છે, બુકો માટેની લિંક પણ આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવી છે. તો બુકો વિદ્યાર્થી મિત્રો તમે બુકો પણ લઈને વધારેમાં વધારે તૈયારી કરી શકો. જોઈએ આગળ હવે વિભાગ ડીમાં નીચે આપેલા કોયડાઓનો ઉકેલ મેળવો. તો એક સફરજનના 7 હોય તો 4 સફરજનની કિંમત કેટલી થાય? તો એક સફરજનની 7 હોય તો 4 સફરજનની કિંમત બરાબર 7 ગુણ્યા 4 એટલે 28 થશે. એક બાળકને 6 બોર આપીએ તો 8 બાળકોને સરખા ભાગે વહેંચવા કેટલા બોર જોઈએ? તો એક બાળકને 6 બોર આપીએ તો 8 બાળકો માટે 6 ગુણ્યા 8 એટલે 48 થશે. એક વર્ગખંડમાં 8 પાટલીઓ છે
આવા 9 વર્ગખંડમાં કુલ કેટલી પાટલીઓ હોય? તો જવાબ થશે 8 ગુણ્યા 9 એટલે 72. એક બોક્સમાં 10 પેન્સિલ છે, આવા 3 બોક્સમાં કુલ કેટલી પેન્સિલ હોય? તો જવાબ થશે 30. એક થપ્પીમાં 5 પુસ્તકો છે, આવી 9 થપ્પીમાં કુલ કેટલા પુસ્તકો હોય? તો જવાબ થશે 45. તો બાળકો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. મળીશું આવા જ નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.